દ્વારકા વાળાને યાદ કરું એટલે મારો વિદેશનો લંડન સુધીના પ્રોગ્રામો જોઈ લેવાના તમારે શૂટ હોંગકોંગ હોય કે ચાઇના હોય હું વાઘરનો કાયમના માટે યાદ કરું છું જેને બલિદાન આપ્યા છે આ દેશની ધરતી માટે દ્વારકા માટે આ હા 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 નામ લે માણેકે શિશુડો માંડ્યો ને વાઘેર ભરડે વાળ સોલ્જરની કીધી શેલડી અને ધધકે લોહીની ધાર અંગ્રેજોની સામે જેદી હાથમાં તરવારો લઈને બારવટિયા નીકળ્યા જેદી ઓખામાંથી આ હા 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 મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે નરુ દે મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાકરે કામ મર્દ કો મર્દ હી આવે અને નીકળ્યા જ્યારે ઈ વખતે દ્વારકાધીશ માટે માથા દીધા છે ગોળીયું કાયમ બોલ્યો છું છાતીમાં ગોળી લાગે ધાડ ગોળી લાગે અને ફુવારો લોહીનો ઉડે વાઘેરો કહેતા હતા દ્વારકા પાંજી આય ધાડ ગોળી લાગે દ્વારકા પાંજી આય અને ઈ મૂળું માણેક જોધા માણેક આ હા હા ઈ મૂળું માણેક ને અમરેલીની કોર્ટમાં જેદી ઉભો રાખ્યો અને એને કીધું તું ગાય મૂળું માણેક આ અંગ્રેજ અધિકારી ગોરો ઠેઠ ઇંગ્લેન્ડ થી આવ્યો છે બહુ મોટો સાહેબ છે અને બીજું કાંઈ તારે કરવાનું નથી એક જ વખત ખાલી આ જમણા હાથેથી આટલું કરી દેવાનું છે એમાં શું તને તારું દ્વારકા મળી જાય નહીતર બરોડા જઈને ફાંસીએ લટકાવી દેવામાં આવશે એક જ વાર અમારા ગોરા અધિકારીને સામો ઉભીને આમ કરી દેવાનું તારે જમણા હાથે એકવાર સેલ્યુટ કરી દે સલામ કરી દે તેથી અમરેલીની કોર્ટમાં મૂળું માણેક બોલ્યો તો મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા દ્વારકા વાળાએ બે જ હાથ આપ્યા છે મને એક હાથ મારો મૂછ ઉપર રહે બીજો તરવારની મૂઠ ઉપર રહે પણ કદાચ દ્વારકા વાળે ત્રીજો હાથ આપ્યો હોય તો ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે જ્યાં તારે ગોળી માર દે હોય ત્યાં મારી દે અને ફાંસીએ લટકાવ હોય ત્યાં લટકાવી દે આ હા હા વાતું કરવી બહુ હેલી ત્યારે ધર્મ બચ્યો ન કરું રંગ ધન લાગે ગફલત નો લાગે કોક દે ઉભા મોરની વાતું કરવી હેલી દો તલવાર બાંધ કે સભી કહાવત સુર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર ઘમાકા બોલે ને તો હારા હારા બજારમાં ઘણીવાર બગડાટા બોલ્યા અમુક દીવાલાડા થાંભલાડા વહી જાય કોક કે ભાગ્યો ક્યાં તો હું તો પાણો ગોતતો હતો પાણો નહીં હતાવાનું ગોતતો હતો જ્યારે બહાટી બોલે તઈ ખબર પડે ધર્મને બચાવવા માટે કોઈ એવું ન માનતા ને એક વાત અહીંથી કહી દઉં કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી પણ હકીકત છે એ મારે કેવું જોઈએ કાયમ કહું અહીંયા બેઠેલા બધા લખી લેજો જ્યાં લખવું હોય ત્યાં 100 કરોડ થી વધારે હિન્દુ આજ ભારતમાં હોય અને વિશ્વ આખામાં હોય અને કોઈને મગજમાં એવો ફાકો હોય આ શબ્દ ફાકો શબ્દ એટલે વાપરું છું કે ઘણાને એવો વેમ ઘરી ગયો છે કોઈના મગજમાં એવો વેમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડ થી વધારે હિન્દુ આજ 21મી સદીમાં સહી તો ઈ કાઢી નાખજો વેમ નકર મારી પાસે આપજો હું બતાવી મને વાંચવાનો બધો શોખ છે એટલે આ જાણ્યા કરું કોઈને એમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે અટાણે 100 કરોડ થી વધારે સહી 1 ના 2 2 ના 4 4 ના 8 8 ના 16 ના 32 ના 66 તો એમનો થતા આવ્યા આપણે 100 કરોડ થી વધારે થઈ ગયા પ્રકૃતિનો નિયમ છે એટલે 100 કરોડ હિન્દુ હોય એવો કોઈને એમ હોય તો કાઢી નાખજો 1000 વર્ષ સુધી આ દેશની ધરતીમાં આપણા સૂર્યોએ ધગધગતા લોહી રેડ્યા એટલે 100 કરોડ થી વધારે આજ આપણે જીવી છે ને આનંદ કરી છે હાવ હકીકત વાત કોક દીક મેવાડ ને વાંચો કોક દીક મરાઠાઓને વાંચો કોક દીક શીખ ગુરુઓને વાંચો કોક દીક આ વાઘેરોને વાંચો તો ખબર પડે મેવાડમાં 10 તો રાણાઓ થયા છે એક મહારાણા પ્રતાપ જેવો આપણને એક માન દેખાવા દીધો ઈ માસડો 70 વર્ષનો મોદી સાહેબ હમો નમો કરે હટાણે આપણને દેખાડ્યું જ નહીં બધા રાણા બીજા કોઈ એક મહારાણા ને એવા 10 થયા એમ હું તમને આપી શકું એના પ્રમાણો આપી બપ્પા રાવલ થી લઈને ઈ મોહમ્મદ બિન કાસિમ ને ભગાડ્યો ઈરાન ને ઈરાક સુધી શોક્યું હિન્દુ રાજાઓની થાપ્યું હતું ઈ વખતે એક આખા ભારતને અખંડ કર્યો તો એવડો ભારત ને બપ્પા રાવલે હું તો કહું છું પેલા વિક્રમ થઈ ગયો એની પેલા રાષ્ટ્રપતિ હતા બધા પણ હમણાંના 1000 વર્ષના ઇતિહાસમાં કોઈ આપણે જોવો હોય તો મહાત્મા ગાંધીને વંદન છે આપણા ગાંધીજીએ બહુ મહેનત કરી એને હું વંદન કરું છું મહાપુરુષને પણ પેલો કોઈ હમણાંનો 1000 વર્ષમાં પેલો કોઈ રાષ્ટ્રપતિ હોય ને રાષ્ટ્રપિતા હોય ને તો બપ્પા રાવલ છે એકવાર એને વાંચો તો ખબર પડે હિન્દુત્વ માટે એને શું કર્યું છે આ બધા બહુ આપણને ભૂલાવવામાં આવ્યું છે તાજમહેલ કુતુબ મિનાર અને લાલ કિલ્લો ત્રણ આપણી ધરોહર સારી વાત છે મને ગૌરવ છે મારી ધરોહર છે એનું હું ગૌરવ લઉં છું પણ કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું આ ત્રણ જ આપણી ધરોહર બતાવવામાં આવી એકલા મેવાડના રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા હતા ઈ આપણી ધરોહર નથી પ્રેમની નિશાની જો તાજમહેલ હોય તો એના તો હાથે મજૂરના કાપી લેવામાં આવ્યા હતા બનાવ્યા પછી કારીગરોના
પ્રેમની નિશાની કોઈને જોઈ હોય તો રાણી કી વાય છે, કોક દી જઈને જોવો તો ખબર પડે. ઈ મહારાણીએ હાથ માળની ધરતીમાંથી બનાવ્યું છે. એવી કેટલા આપણી પાસે આપણી પરંપરા હતી, પણ ખબર નહીં. ઘણા હું કોઈ આપણે સાચું છે તો કેવું કે નહીં. મારો જો હટાણે આ રામ મંદિર નું ના આવે બધું, મને કોકે પૂછ્યું રામ મંદિર બનવું જોઈએ કે એનામાં તમારું શું કહેવાનું, 2 વર્ષ પહેલા કોકે પૂછેલું, 2-3 વર્ષ પહેલા. મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને, અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહીએ છીએ. હવે બીજી વાત, અયોધ્યામાં ગમે એટલું ખોજશો તમારા સનાતનના જ પુરાવા નીકળશે, અને કાબુલમાં ખોજશો ને તોય અમારા સનાતનના જ નીકળવાના છે. એ તમને જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આવું હું 4 વર્ષથી બોલતો આવું છું. જોઈ લેવાનું શું છે વિડિયા બધે, આ બધા સાક્ષી છે. એમાં 6 મહિના વર્ષથી પહેલા 6 મહિના પહેલા જ છાપામાં આવ્યું કે અહીંયા 4,500 વર્ષ પહેલાનું મંદિર નીકળ્યું ધરતીમાંથી ખોદતા હતા. બોલો આ જયારે વેલા મોડું થાય ખરું આપણે બોલીએ એટલે આ હકીકત. હવે મારે એક દાખલો દેવો છે. કોઈને જ્ઞાતિવાદનો માણસ જ નથી. અમે કાદુ મકરાણીને રાહડા ગાઈ છે. સારું કરે એના માટે અમારે વંદન છે, એ તો છે જ. વલી મામાના આરબની અમે વાતો કરીએ છીએ, ઈમાનદાન મુબારકની અમે વાતો કરીએ છીએ, પણ અહીંયા રહીને જો અહક થતું હોય, અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની यहाँ सेफ नहीं है, તો પાકિસ્તાન ભેળું તા ઘૂગલું અહીંયા હું ડાયટો છે. એ વાત તો હાવ હકીકત છે ને. અહીંયા જો સેફ ન હોય, આટલી આઝાદી ભારતમાં બોલવાની, આઝાદીની અભિવ્યક્તિ આવી ક્યાંય છે જ નહીં દુનિયામાં. તોય જો ન ફાવતું હોય તો પછી આપણે આ કેવું પડે કે નહીં. બાકી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને એક થઈને ભારતને સુપર પાવર બનાવવાનો છે. આપણો આ દેશ ફલે ફૂલે, એમાં બધાને સારું, પણ ઘણા હક થાય છે એટલે બોલાઈ જાય છે. એ હકીકત વાત છે. એટલે એક દાખલો હું આપતો રહું છું, આજે આપું. કોના નામના નગર હોય, કોના નામના ગામ હોય, રોડ અને રસ્તા હોય, નક્કી દુનિયા કરે. હું સનાતન ધર્મના એક સાહિત્યકાર તરીકે અહીં વાત મૂકું છું. નક્કી દુનિયા કરે. કોઈ દી હું મારું અંગૂઠો ધોઈને પીવું તો હું કોઈ દી મહાન ન થઈ શકું. એમ આપણા સનાતનના આપણે વખાણ નહીં, પણ આપણે પુરાવા દઈએ તો દુનિયાને માનવું પડે કે નહીં, એવો એક પુરાવો આપો. કોના નામના મંદિર હોય, કોના નામના નગર હોય, કોના નામના રસ્તા હોય, એની તમને વાત કરું. દુનિયા નક્કી કરે કોના નામના. એક દાખલો આપું હું સાલું સંગીતમાં. એક માણસે પોતાના હગા 3 ભાઈઓને ગરાહ હાટુ મારી નાખ્યા હોય. ગરાહ માટે થઈને મારી નાખ્યો હોય, ગાદી માટે થઈને. હગા ભાઈઓને કોઈની જીવતા દિવાલમાં ચણાવી દીધા, ક્રૂરતાથી માર્યા, ભૂંડાએ એવું કામ કર્યું હોય. હગા મા બાપને જેલમાં પૂર્યા હોય. ઓથેન્ટિક વાત હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું. હું જેટલું અહીંયાથી બોલીશ એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો આપણે પુરાવા દેવા માટે તૈયાર છીએ. આપણે બોલવામાં બકવામાં ઘણો ફેર હોય, આપણને ખબર છે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. એક માણસે 3 દીકરાને 3 ભાઈઓને મારી નાખ્યા, હગા મા બાપને જેલમાં પૂર્યા, અને જેલમાં મરવા ટાણે એનો બાપ કરગરતો હતો કે ઔરંગઝેબ બેટા, હું શાહજહાં તને પગે લાગુ તારો બાપ હોવા છતાં મને થોડુંક પાણી પીવરાય, મેં મુર્દે જન્નત में પનાહ નહીં મિલેગી, મને થોડુંક પાણી પીવરાવી દે, બસ હું મરી જાઉં છું, હવે છેલ્લા શ્વાસ છે. કે ये बुढ़े को कोई पानी नहीं देगा. 2 माँ बाप તડફડતા હતા. છેલ્લે ખબર પડી ગઈ શાહજહાંને કે હવે આ પાણી નહીં આપે, મારા છેલ્લા શ્વાસ છે. ત્યારે ઔરંગઝેબને એના બાપ શાહજહાંએ કીધું એ વાત છે, સાંભળજો. કોઈને તકલીફ હોય તો પેલા શાહજહાંને પૂછે, પછી મને પૂછે. આ જે વાત છે એ કહું છું. શાહજહાંએ શું કીધું, ગાય ઔરંગઝેબ, હવે હું તો મરી જાય છે હમણાં. તે પાણી ન પાયું હગા બાપને જેલમાં પૂરી દીધો, મને અમને 2 માણસને મા બાપને. પણ ઔરંગઝેબ સાંભળી લે, શાહજહાં કહે છે કે તારા કરતા તો ઓલા સનાતન હિન્દુ ધર્મ વાળા હારાક મેર્યા પછી મા બાપને પીપળે પાણી રેડવા જાય છે, તું જીવતાય પાણી નથી પીવરાવતો ભલા માણસ. હા હા હા, 350 વર્ષ પહેલા શાહજહાં બોલ્યો છે, ઈ હું તમને કહું છું. પ્રમાણ ખાલી આપી દો સનાતનને એટલે દુનિયાને આફરડું આવવું પડશે. મુદ્દો ઈ છે, વાંચ્યા વગર નીકળી જાય કોકને સાંભળીને તો પછી નો ભેગું થાય. પણ ઈ એમ બોલ્યો કે તારા કરતા તો ઈ હારા. હવે એને વખાણ કર્યા છે તો આપણે દુનિયાને કરવા પડે કે નહીં, આ હકીકત છે. હવે મારે કેવું ઈ કે આ મા બાપને પાણી વગર જેલમાં મારે, 3 ભાઈઓને જીવતા માર નાખે ગાદી હાટું. એના નામના રોડ ને રસ્તા નગર હોય, ઔરંગાબાદ ને ફલાણાબાદ હોય, કે એક બાપના વચનને ખાતર એમ કહી દે 14 વર્ષ વનમાં રહીશ, બાકી મારે અયોધ્યાની ગાદી નો ખપે. બીજો કે તો હું તારી હારે ઉઘાડા પગે. ત્રીજો કે મારે એ બાજુ લમણો ન હોય. ચોથો કે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી અયોધ્યાની ગાદી ન ખપે. કોના નામના રોડ ને રસ્તા ઓના નામના હોય કાના, ઈ નક્કી દુનિયા કરે. મારે કોઈને કાંઈ કહેવું નથી, આપણે તો હાસા પુરાવા ખાલી દેવાના છે. એટલે સનાતન માટે ઈ સરદાસજી કહે છે, કાંઈ ન હોતા પવન પાણી જળા ધળા, અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિજય ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા
આકાશ ધરા રામૈયા રામી હી રામા ઉતા આપે એક અને બુદ્ધિ થતી તીરતાર સતતી નિભાઈ બીજી રીતિ સીધી નવે નીતિ દિયા રામ મેડ્યા હલ્દી મેદાન માથે યમ નોની ખોજ હામે ભર ભાને રાજા શાહી ભોગ લોની ખોજ માથે એકલો કાટીકો રાણો વાટીકો એકતા વિના સપુના મંડાળ માડ્યા રાજપૂતી ખોજ માથે મહારાણો જ છે સાહેબ પણ રાણા પ્રતાપનો શેરો જાખવો પડે ને માતાઓ બહેનો અહીંયા બેઠા એમને કહું ધર્મનો આધાર તો આ દેશની નારી શક્તિ પણ છે પેલો શિક્ષક માં છે બાળકોને શીખાડે હા એની જવાબદારી બહુ મોટી છે કે તમારી દીકરી શું કરે દીકરો શું કરે માફ કરજો પણ મારે તો પ્રોગ્રામમાં કહેવાય જાય છે હું કાયમ બોલું છું કે અમે રાતે પ્રોગ્રામ પૂરો કરી નીકળી પછી ગાંધીનગર હોય અમદાવાદ હોય ભુજ હોય ભાવનગર હોય રાજકોટ હોય જુનાગઢ હોય સુરત હોય બરોડા હોય જામનગર હોય પોરબંદર હોય રાતે 2:30 વાગે અમે પ્રોગ્રામ પૂરો કરીને નીકળી રોડ માથે હોટલે ઉભા રહી 20 વર્ષના 22 વર્ષના 18 વર્ષના દીકરી અને દીકરાઓ મા બાપે ભણવા મૂકેલા હોય ત્યાં જીલે ફી ભરીને મહેનત કરી અને 2:30 વાગે કાફેમાં બેઠા હોય આપણે પૂછી શું કરો તો કે નાઇટ આઉટ કરવા માટે આવ્યા તમારી જિંદગી જ આઉટ છે હવે નાઇટ આઉટ ની ક્યાં વાત રહી છે એને તમે સમયની કિંમત સમજાવજો ટાણે હોઈ જાઓ લેસન કરી લ્યો આ કરી લ્યો તે કરી લ્યો તમારે આગળ જમાનો કેવો આવે છે એ કહેતા રહેજો નહીતર ક્યાં ના નહીં નકરી વાતો નીકળી પડે જીને કહે 4 દિન બાકી છે બેકાર દિન કુંડાળા કાઢવા નહીં હારું કરવા છે 4 દિન છે તો નબળા પાસે નબળું સાંભળવાય દેતા નહીં હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈને ગાતા હતા પૂછો જરા પૂછો મુझे क्या हुआ है મેં કીધું અડકવા હુઆ હે અમારા પ્રોગ્રામમાં કીધું આ તો રહેવા દો એટલે કહું છું મહારાણા પ્રતાપનો શેરો ખાલી આમ ઝાંખવો પડે ને અજબદેવ પવાર નામના રાજપૂતાણી એમના પત્ની પડખે ઊભીને કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો પોરો ખાઈ લ્યો થોડોક સમય કડે બાંધેલી 2 તરવાર અને ચેતક ઘોડો મને આપી દો આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ અને આયા પણ જ્યારે હથિયાર છોડવાની તો વાત હતી જ નહીં પણ ખાલી એવો ઈશારો થયો કોકે કીધું હોય છે કે હવે કદાચ અંગ્રેજ સામું હથિયાર છોડવા પડે તેથી દેવુબાઈએ ઈ જ કીધું હતું કે ના છડિયા હથિયાર મૂળુભા વંકડા દેવુભા વંકડા ના છડિયા હથિયાર છોડવાની વાત ન આવે એટલા માટે કહે છે હલ્દી મેદાન માંથી જબ લોની ભોજ હામે વાલ વાલે વાલા શાહી મોગ લોની ભોજ માંથી એકલો કાટીકો રાણો વાટીકો એકતા વિના સપુના મંડાળ માડ્યા રાજપૂતી ભોજ માથે ભલી વંડારી કટારી લાંગા જે તની કાળા કબાણો હમારી કટારી માયો હોવે તે સંગ્રામ દાનો હે મજારી ની શ્રી બેનારી સટકા હૈયા હૈયા કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 આવા વાઇબ્રેશનો કાયમ આપણી અંદર હોવા જોઈએ બાકી એને કાપવા માટે આપણી સેના બરોબર છે આ સેનાના યુવાનો હોય પોલીસ હોય ઈ જે દોડે ને બધું કરે ને એ આપણે ખાલી વાતો જ કરીએ હું એક હોડી સડી તો હફી જાય એને કેટલી કસરત કરવી પડે એ તો એના એંગલ થી જોવો ત્યાં જાવ ખબર પડે બહુ મોટી વાત છે વાતો કરવી હેલી છે બધા હિમાડા હાચવીને સોકીઓ હાચવીને જે બેઠા છે બધા હું કાયમ બોલ્યો છું કે આજ પણ સરહદની માથે દેશની સેનાના યુવાનો જાગે છે એટલે પ્રોગ્રામમાં તબલા વાગે છે બેંજો વાગે છે સંગીત વાગે છે એ એટલી જ વાત હકીકત છે પણ આ પાકિસ્તાન નામ તો આપણે ખાલી રમૂજ માટે યાદ કરીએ છીએ બાકી આપણી વડે નથી વડ વગર કોઈ ધીંગાણું ન કરતા અહીં બેઠેલા બધાને કહી દઉં હા વડ વગર ધીંગાણું કરીને એમાં આપણી ઘટે આપણે વડ જ નથી ને એનો એક દાખલો હું બહુ આપું ઘણી વાર બાપા ભે આપણે ઓખામાં તમારે ઘણી વાર માલધારીઓ મારા ઘણા છે એની ભે ઘણી વાર મરી જાય કોઈ શોટ લાગે મરી જાય એક્સિડન્ટમાં મરી જાય ગલટી થઈને મરે કોઈ દી ટીવીમાં છાપામાં નહીં આવે ભે મરે એમાં થોડું આવે મરતી હોય ભેંસ પણ 5 વર્ષ પહેલા સુરતના એરપોર્ટ ઉપર એક ભે પ્લેન આરે ભટકાણી આખા દેશના મીડિયામાં આવ્યું હતું બોલો નકર ભેંસ હતી આખા દેશના મીડિયામાં આવ્યું તમે ભટકાવ ને તો એવા આરે ભટકાવ દુનિયાને ખબર પડે કે મર્દનું ફાડ્યું ભટકાણો શાબાશ તારી જનતાને ધન્ય છે हाँ हिंदी चैनलों में मैं जोयलू देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है उधर से प्लेन आ रहा है इधर से भैंस जा रही है एम कहता था हाँ देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है मैं कीधु हो सकती है सूरत में हमारे मालधारी है क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो
भादरवे महीने में हमारा मालधारी का पाडा फाटीन दुआड़े जाता है, काठियावाड़ी हिंदी हो, बादता बादता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा। કહેવાનો અર્થ એટલો છે કે નબળી વાત કરવાની જ નહીં, ખમારી જ રાખવી, આધી રોટી ખાઈએંગે ને દેશ કો બચાએંગે ને ઈ બધું તે દી અનાજ ઓછું હતું એટલે અટાણે જમાવટ હોવી જોઈએ. હા, એટલે કહેવાનો અર્થ મારો ઈ ધરતીમાં બેઠા છીએ. મને ખૂબ જાણીતું ગીત, મને આ વખતે ઓખામાંથી જગત મંદિર સુધીથી અને દુનિયામાં ખૂબ બધાએ મને જે હકીકત વાત કરી, કીધી કે હોળી ધૂળેટી ઉપર અત્યારે વાગે છે, પણ હોળી ધૂળેટી ઉપર લાખો યાત્રાળુઓ દ્વારકામાં આવ્યા, એમાં બધાય ગીત વાગતા હતા. એમાં વધારે 50% થી વધારે, કોઈ વધારે 70% સુધી કોઈ ગીત વાગ્યું હોય તો મારું ઓખો એકલું વાગ્યું છે. અને ઓખાના માઢુડાઓ, હું એક પરહ તો વ્યક્ત કરી હજ કે આજે વિશ્વના ફલક ઉપર ઓખો 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 થાય છે. આ એટલા માટે આ ગીત કાઈ જાહેરાત હોય તો કહી દેજો, આપણે મજા જ. જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ જે રાજભા ગઢવી જમાવટ જે કરે છે, ત્યારે આપણા ધારાસભ્ય અને ખાસ કરીને જેની અહીં ખાસ પ્રેરક ઉપસ્થિતિ છે, 11,000 રૂપિયાથી રાજભાને વધાવે છે. તાળીઓના ગડગડાટથી વધાવે. ધન્યવાદ. જબરજસ્ત 11,000 રૂપિયાથી રાજભાને વધાવે છે. જબરજસ્ત તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. માટે બહુ મોટી વાત છે એમની. એ સમજી ગયા. હું ઓલું મેં ન ગયું દ્વારકા વાળો, આ હમણાં ઓલું સપાખરું ગયું ને, હાચો 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 કાયમ રૂપિયા ઉઠતા હતા, હું આમ કરી આમ કરું કે દુનિયાની મોહમાં એ બધી ખોટી આજ હતા નહીં, બાપાને ખબર પડી ગઈ. બોલો કાંઈ ને થોડુંક તો કાંઈક આગળ પડ્યું રહેવું જોઈએ. એટલે આ ગીત, અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. વાહ દીકરીઓ, વાહ બેનો, રમી લ્યો રમી લ્યો.
સાગરના કિનારે, સાગરના સાનિધ્યમાં, સાગરના ખોળે, સાગરના તટે આવું બધું ગીતોમાં આવ્યું હતું બધે, પણ દરિયાના ફળિયામાં હજી સુધી કોઈ શબ્દ વાપર્યો જ નહોતો. એટલા માટે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જ્યોતિર્લિંગ એ દાદો છે શિવ, જેની કૃપાથી છે જગના હર જીવ. નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, મારા દરિયાના ફળિયા મોટીઠા ભગવાન. હવે નીકળી મને ગમતી. ચોથાને મૂળું ના જબરાતે જોમ, વાખેરના ભાલાએ તોડ્યો તો વ્યોમ. ચોથાને મૂળું ના જબરાતે જોમ, વાખેરના ભાલાએ તોડ્યો તો વ્યોમ. ઈ અલબેલો મરતાને ઓખો રંડાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. ચોથાને મૂળું ના જબરાતે જોમ, અને વાઘેરના ભાલાએ તોડ્યો તો વ્યોમ. અલબેલો મરતા અને ઓખો રંડાય. પરમ દિવસે મેં વાત કરી તેનું કરતો રહું છું. સોમૈયા માણેક થઈ ગયા અહીંયા. આ દ્વારકા વાળાની રણછોડની કેવી કૃપા હોય, જો મને તમને વિશ્વાસ હોય તો. પ્રસંગો તો ઘણા બધા મને આવે છે, પણ સોમૈયો માણેક એવો પ્રતાપી રાજા કે મારો રાજા રણછોડ છે, હું તો એનો દીવાન છું. અને એની ભક્તિ, એનો પ્રભાવ અને એની પવિત્રતા એટલી પ્રસરી ગઈ આખા ગુજરાતમાં. તો સૌરાષ્ટ્રના કોઈ ખૂણાના ગામડામાં કોઈ દીકરીના લગ્ન થયા અને 17 વર્ષ થયા તો સંતાન થાય નહીં. એને એમ થયું કે દ્વારકા વાળાનો પરમ પ્રતાપી ભક્તરાજ દ્વારકાની ધરતીમાં સોમૈયા માણેક કોઈ થઈ ગયા છે, એની હું માનતા કરું, મને દીકરો દે. હે સોમૈયા માણેક બાપ, મને જો દીકરો થાય, દીકરો દીકરી સંતાન મને જો થાય તો હું આમ નહીં આમ કરીશ. વાત પછી તમને કહું શું માનતા કરી. દીકરીએ માનતા કરીને 11મા મહિને દૂધના ફીણ જેવો, કેહુડાના ફૂલ જેવા દીકરાનો જન્મ થયો ને બાઈ રાજી થઈ ગઈ. 6 મહિનાનો દીકરો થયો. પોતાના પતિને હારે લઈ ગાડામાં બેઠી બાઈ. માનતા એની એવી હતી, 4 નાળિયેર સાલા ઉતારી અને ઢગલો કર્યો, ગંજ કર્યો ગાડામાં. અને ગાડા ખેડૂને કીધું કે હાલો દ્વારકા લઈ લ્યો. ધીરે 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 સૌરાષ્ટ્રની ધરતીના કેડા કાપતા કાપતા ઓખો આવ્યો. દ્વારકાની બજારમાં બરોબર આવે છે. અને બધા પૂછવા માંડ્યા સોમૈયા માણેકનો ક્યાં પાળ્યો છે, સોમૈયા માણેકની ખાંભી ક્યાં છે. ઓલી બાઈ કહે છે મારે 4 નાળિયેર એના કપાળમાં ફોડીને મારે માનતા છે, એટલે વધારવાના છે. મેં કીધું એમ બધાય પ્રકારના માણસ દુનિયામાં હોય. અમુકને સારું થતું હોય તોય ન ગમે. એમ આવા ઈર્ષ્યાખોર હતા, એને ખબર પડી કે ઓહો હો સોમૈયા માણેકના કપાળમાં જ ફોડવાના, તો સારું સારું જાવ જાવ આગળ છે. હવે માનતા ફેરફાર ન કરતા કાંઈ. ન્યાજીને કીધું સોમૈયા માણેક ને કે લે ફોડ, હણે મથો દેવજા દીકરા, માથું ફોડાય હવે. પણ ઓલો તો પરમ પ્રતાપી અને ભક્તરાજ રણછોડ રાય નું દ્વારકાધીશ નો સોમૈયા માણેકે કીધું કાંઈ વાંધો નહીં, બેન ને મોકલો. બેન ને પછી ખબર પડી દીકરીને, અરે હાય હાય, હું એવું માનતી હતી કે સોમૈયા માણેક ની ખાંભી કે પાળ્યો હશે, એમાં હું નાળિયેર ફોડીશ. આ તો જીવતો રાજા છે.
આવી મને નહોતી ખબર. રોવા મીડી બાઈ. અરે બાપા, સોમૈયા માણેકને કીધું બાપુ મારી ભૂલ થઈ ગઈ. મને એમ કે તમારો પાળ્યો હશે એમાં હું નાળિયેર ફોડીશ. મને દીકરો તમારી કૃપાથી આવ્યો છે, દીકરો થયો છે. અરે 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 હલી મુજી ધી હલી ઈ મથો ખુલ્લો રખી ડિયાસી. જોર બરાબર જોર મુજી ધી. એ મારી દીકરી, તારી માનતા બરાબર જુવારી લે અને માથામાં નાળિયેર હોયો હો ફોડી નાખ. હું માથું ખુલ્લું રાખીને તારી સામે ઊભો છું. ઈ મથો ખુલ્લો રખી ડિયાસી. જોર બરાબર જોર હલી મુજી ધી. તારી માનતા મને બરાબર જુવારી લે. અરે બાપુ કેવી રીતે? તો કે તને દ્વારકા વાળાના સોમૈયા માણેકના સોગન છે, જો તારામાં જોર હોય એટલા જોરથી મારા કપાળમાં નાળિયેર નો માર તો. અને બાઈ આંખ બંધ કરી ગાડામાં આમ નાળિયેર ઉપાડ્યું. હામે સોમૈયા માણેક પાઘડી કાઢીને જળા 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 કપાળ છે ભાઈએ ફરકે મુસળિયું રયણ જબુકે દંત. જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળીનો ખંત. એવો મહાપ્રતાપી રાજા એ હામાં ઉભેલા. સોમૈયા માણેક અને આમ નાળિયેરને હાથમાં લઈને મિત્રો આ દ્વારકાની ધરતીનો રણછોડ રાયનો આ કદાચ 100-200 વર્ષની આસપાસ ને પૂરા મને સાલની ખબર નથી, એટલે આ ઇતિહાસ કોઈ 1000 વર્ષનો નથી. અને કહેવાય છે કે હાથમાં નાળિયેર લઈ અને ઘા કર્યો જોરથી બાઈએ. હે દ્વારકાધીશ, જય રણછોડ રાય. સોમૈયા માણેકના કપાળમાં ઘા કરે છે પણ ગમ કરતું નાળિયેર છૂટ્યું. એક વેત કપાળથી છેટું રહ્યું તો ધાડ કરતા 2 ભાગ થઈ ગયા. નાળિયેર ફાટી ગયું અને પાણી ઉડ્યું સોમૈયા માણેકની ઉપર. ભાઈ મિત્રો, 1 નાળિયેર, 2 નાળિયેર, 5, 10, 20, 25, 30, 50, 60, 70, 80, 90 હોયે હો નાળિયેરના બાએ ઘા કર્યા અને કપાળથી એક વેત છેટે આવે એટલે ફાટી જાય. નાળિયેરના પાણી ઉડવાથી સોમૈયા માણેક આખો પાણીથી નાવા માંડ્યો. એક પણ નાળિયેર એના કપાળ સુધી નહોતું પૂગ્યું. આ રણછોડ રાય દ્વારકા વાળો, લાજ રાખવા વાળો છે. આજ કળિયુગમાં, હળાહળ કળિયુગમાં આજ પણ જો વિશ્વાસ હોય એવા પવિત્ર રાજાઓ થયા છે આ દેશની ધરતીમાં. એટલે આ કડી મને ગમે છે. શોધાને મૂળું ના જબરાતે જોમ, વાખેરના ભાલાએ તોડ્યો તો જોમ, અલબેલો મરદાને ઓખો રડાય, મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય. બહુ સરસ. આ વખતે ચૂંટણી વખતે મારું આ ગીત વાગેલું આખા ગુજરાતમાં. ચૂંટણી વખતે કયું ગીત? સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા.